ડિમોલેશનની કાર્યવાહીને કાજલ હિન્દુસ્તાનીએ યોગ્ય ગણાવી। ડિમોલેશન ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ થયેલી કાર્યવાહી હોવાની વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી। ઘૂસપેઠી આવવાની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે। એમાં કાજલબેન કે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, અને ઘૂસપેઠી અહીંયા નહીં આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ। ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું? સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે। પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે અને કોઈના ફાયદામાં કર્યું છે। સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે કાજલ હિન્દુસ્તાનીએ સવાલો ઉઠાવ્યા હતા। સુરતના નાસિરનગર વિસ્તારની અંદર ભૂતિયા ડિમોલેશનને મામલે કાજલ હિન્દુસ્તાનીએ એસએમસીનો બચાવ કર્યો। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને પોસ્ટ કરી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો બચાવ કર્યો। ડિમોલેશનની કાર્યવાહીને કાજલ હિન્દુસ્તાનીએ યોગ્ય ગણાવી। ડિમોલેશન ગેરકાયદેસર ઘૂસણખોરો વિરુદ્ધ થયેલી કાર્યવાહી હોવાની વાત કાજલ હિન્દુસ્તાનીએ કરી। જો કે સામે પક્ષે ધારાસભ્ય વિનુ મોરડિયાએ કાજલ હિન્દુસ્તાનીને જવાબ પણ આપ્યો। જવાબ આપતા વિનુ મોરડિયાએ કહ્યું કે ગેરકાયદે ઘૂસણખોરોની સામે મારી લડત ચાલુ રહેવાની વાત કરી। અમારા વિસ્તારમાં ઘૂસણખોરોને હટાવાયા હોવાની પણ વાત વિનુ મોરડિયાએ કરી છે। જો કે કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયાની સામે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા કે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ગેરકાયદેસર ઘૂસણખોરોના સમર્થનની અંદર હોવાની વાત કરી રહ્યા છે। હજી હું એમ કહું છું કે એને પૂછો, એ ઘડીક વાર કહે છે રાત તમે જ વાત લઈને આવો છો કે ડિમોલેશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ? કાજલ હિન્દુસ્તાની અચાનક આવી જવું એ શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર 12 દિવસ બાદ પછી વચ્ચે આવું? અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય, એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે। પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી છે, અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે। ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે। કેટલું ગંભીર કોને ઘૂસપેઠી આવવાની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે। એમાં કાજલબેન કે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસની હારે જાઉં, અને ઘૂસપેઠી અહીંયા નહીં આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ, અને ગુજરાતમાં હોય તોય હું જઈશ। ઘૂસપેઠિયા હોય એને તો રહેવા જ નથી દેવા, અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા। કાજલ હિન્દુસ્તાનીને શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને એ બેન છે, કોઈ એને હું એમને કોઈ અહીંયા આમંત્રણની પ્રશ્ન નથી। એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે। ઘૂસપેઠિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી। ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, અને જેણે કર્યું હોય એને મને એમાંય તકલીફ નથી। જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે, અને ન કર્યું હોય તો એમાં મને કાંઈ લેવા દેવા નથી। સાહેબ વિનુભાઈ, તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી, અને તમારા ઉપર કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કરે, કેટલું મન દુઃખ થાય વિનુભાઈ? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે, પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ। આ લડતમાં 92થી માંડીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ। પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે અને કોઈના ફાયદામાં કર્યું છે, અથવા તો કોઈની હારે રાગદેશ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે। પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100ની જગ્યાએ 1000 જો આ જ ઘૂસપેઠિયા હોય તો હું એમ માનું છું કે 100ની જગ્યાએ 1000ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે। સાહેબ, મહાનગરપાલિકાનો એક અધિકારી ડિમોલેશન કર્યાની વાત કરે, બીજો ના પાડે છે। હવે છેલ્લો સવાલ શું કહેશો? હું એ જ પ્રશ્નના જવાબમાં છું કે હા પાડે છે ને ના પાડે છે। હવે તમે સાચી માહિતી એમને જ પૂછો તો ખ્યાલ આવે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।